સત્ય સનાતન સતી આજનો બજાર કેપી નિવાસી મુકેશભાઈની જે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે છે. રેખાબેન અને કાર્તિકભાઈ નો પરિવાર મળી આજે આપણને ગુરુ મહારાજના ગુણ ગાવાનો અવસર આપ્યો છે. નો સમજાય તો હરખું કરી લેજો. દિનેશ મહારાજે કીધું ને ગળો આવ ને ત્યાર તો મહારાજે લોટમાં લીધા કર્યા. અત્યારે શ્રાદ્ધ નો મહિનો ચાલે છે. જેનાથી પિતૃઓને તૃપ્તિ થાય. ખરેખર શ્રાદ્ધ એટલે આપણા પિતૃઓને યાદ કરવાના. આપણને ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે ને, સદગુણ આપ્યો છે. તો માતા પિતાના ગુણને યાદ કરવાના કે આપણા વડવાઓના ગુણ કેવા હતા, કે જે સ્વદેશી હતા, ધર્મ પ્રેમી હતા, નીતિવાન હતા, સત્યની રાહે ચાલતા, મહેનત વગરનું કોઈનું મફતનું લેતા નહીં. એને પ્રતાપે આ પેઢીઓ લહેર કરે છે. બેંક બેલેન્સ છે ત્યાં સુધી ચેક વટાવવાનો, ત્યાં સુધી ચેક લખો એટલે રૂપિયા આવશે. પૂરું થાય એટલે ચેક પાછો આવશે. એટલે આપણે આપણા ગુણ કેળવવાના છે કે નામ ગુણ નો આત્મા, રૂપ ગુણ નો દેહ, ગુણ જોઈને વસ્તુ હરિયે, હરજી અચલ કે નામ અને ગુણ થકી જે આત્માની ઓળખાણ કરાય, ના રૂપ અને ગુણ નો દેહ. ગુણ જોઈ અને વસ્તુને વારીએ. દરેકમાં ગુણ છે એ ગુરુ છે, પણ સદગુરુ છે એ ગુણનો સાગર છે. ગમે એટલી ડૂબકી મારો ને તો એનો તાગ નો આવે. એટલે ગુરુ ગુણના સાગર છે. પણ જ્યાં સુધી સદગુરુ આપણને સમજાય નહીં તો ગુરુનું જ્ઞાન ક્યાંથી સમજાય? સદગુરુને સમજવાના છે. આપણે ગુરુ તો કરાવી લીધા, કોને ગુરુ કર્યા છે? કોઈ કે જ્ઞાન ને કર્યા છે, કોઈ કે ગુરુ ને કર્યા છે. આપણે નક્કી કર્યું કોને કર્યા છે, એટલી જ મહેનત કરજો. કૃષ્ણમ વંદે જગત ગુરુ. સમગ્ર વિશ્વ એટલે ચરાચર ની અંદર ગુરુ વિનાની કોઈ જગ્યા ખાલી નથી. એટલે આપણને પહેલી માતા પિતાની સેવા હું કામ કીધી
કે માતા પિતાએ જન્મ દિયો, જ્ઞાન દિયો ગુરુદેવ, આ ત્રણેય દેવની કરે છે એની માટે જન્મ મરણની ટેવ. આપણે માતા પિતાને બધા લાગ લગાવી, 4 ગામની જાત્રા કરાવી, વિમાનમાં બેહારી, બધું કરી, એને જન્મ નહીં દઈ શકીએ. આ દેવને દુર્લભ એવો આપણા માતા પિતાના દ્વારેથી મળ્યો છે. એના ઋણમાંથી મુક્ત નહીં થાય. આજનો સમય સારો છે કે આપણે દીકરી દઈએ એટલે જમાઈ આંગણે આવે એટલે સાસુ સસરાને મમ્મી પપ્પા કરે, આપણને કેટલું મીઠું લાગે. જમાઈ બહુ સારા. આ જમાઈને આપણે જન્મ દીધો તો જેને જન્મ દીધો એને ક્યારેય આપણે બોલાવીએ છીએ? વિચાર કરવા જેવું છે કે માવતરની દ્રષ્ટિ છે એટલે મમ્મી પપ્પા કહી. આપણને વિચાર આવવો જોઈએ કે આપણા મા બાપને આપણે આવી રીતે બોલાવતા હતા. હજી મોડું નથી થયું. એક દાદા બહાર ગામ ગયા, 4-5 દી તો રોકાણા. વેવાય તાણ કરે, હજી રોકાવ કે ભાઈ હવે જ આવવા દો. ઘરે ઢોર ડાકર હોય, કામ કેટલું હોય. ઢોર તો સમજ્યા, ડાકર કોને કીધા? કે હાકે જ રાખો. ઘરે કે અમારા ઢોર ડાકર હોય. બોલું સમજાય છે તો બોલવું. સમજાવ્યા સમજે નહીં. જનાવરની જાત અખો વખત કે હું કરી નથી અમારી આને ઢાંકર કયા નો ઢોર હોય બધું ભેગું થઈ ગયું. ઓલા શીંગડા પૂછડા કાંઈ ન હોય તો ઢોર માં નું હાલે, માણા માં નું હાલે. વાળ ગોળની વાતમાં દોરી સમજે સાન, અણધાર્યો જાય આદમી એનું દુઃખ છે ઈ શ્રદ્ધા. લાકડી આગી કરો તો બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, આ વળી જાય. આ માણા નથી સમજતા. બોલો કે રોકાવો જે હું આને રોકાવો, મારે ઘરે કામ હોય. ભલા માણા હવે 60 વર્ષ 70 વર્ષ હોય, કોઈના 80 વર્ષ, તમારે શું કામ હોય? તમારે 7 દીકરા ગીલા, 7 દીકરા છે, કામ સ્વાટ્યા તો રોકાવો. એ એક હારો દે તો હાથે દઈ દો. આ ઢાકર ને બીજા શું કહેવા કે કેમ કે એકની ભેગો નાખ્યો છે, સિવાયની 10 વીઘા જમીન દીધી છે. કે પેલા 100 એમ કે આપણે શું રાખે આ પડાય જમીન આવે છે, વેચી નાખ્યા. માવતર ને આપણે વેચી નાખ્યા છે. એટલે આપણે એના ભાગના 2-5 લાખ રૂપિયા દીધા, જમીન દીધી હોય તો ભાઈ તમે આને રાખો ને આ તમે વાપરો, આપણી ફરજ નથી. બાપા હાલો અમારા ઘરે થોડાક દી રહેજો. આ ઉપકાર માંથી ભૂલાય એવું છે, અને આ ઋણ માંથી મુક્ત થવાય એવું છે. હે દીકરીને જમાય આવે ને મીઠું લાગે ને એવું મા બાપના હૈયામાં આમ હોય. ભલે ઓલે રહેતા હોય કરોડપતિ ભેગા, ઓલો ભાડે રહેતો હોય, પણ તોય એમ મારો દીકરો છે મને લઈ જાય એમ વાટ હોય. આમાં શ્રાદ્ધ કરીએ હું દિવળ છે, આ કરો પેલો ખાઈને વાતો કરશે વાહે કે માવતર ને રાખ્યા ને વાહે મોટો ફરીએ તો કર્યો. હાથે કરીને ઓલા ને ખબર પાડીશ. સાનમના મરે તો હાલો બધા રાગ કરે, રાખ્યા ન રહે. જે કર્મ આપણે ભોગવી એનો વિચાર કરવાનો. કે જેવું કર્મ કરે એવું ફળ પામે.
માવતરને જ્યારે દીકરા પૌણાવાનો વહુ આવે ને પગે લાગે ને, દીકરાની વહુ દીકરો પગે લાગે ને, કર્યા પામો ને ભર્યા ભોગો એમ કે શું કે કર્યા પામો ને ભર્યા ભોગો. જે ભંડાર ભર્યા ને ભોગો, તમારા કરેલા પામ છે. આ આપણા ગુરુ મહારાજે પેલો પાપ આપણને પહેલી સેવા આપી છે. અહીંથી છૂટ્યા એટલે વાહેલી એકે નહીં થાય. ગુરુ મહારાજ ને ધોઈ પીવો તો શું થવાનું? અમારા લાલજી મહારાજ એમ કેતા, પેલો વેલો પગે અડ્યો ને ઉભા થઈ ગયા પથારી મહારાજ. તમારા બાપા ને દાદા કોઈ દી ક્યારેક હાજા માંદા હોય તો દાદા હોય 12 મહિને પગે લાગી ગયા. ગુરુ મહારાજ આવે જ્યાં મળે ત્યાં ગુરુ મહારાજ કે આમાં બીજો ભાઈ પૂજા લાગવા જાય કે 8 11 પૂજા લાગવા જાય તેમાં દાડદ્ર જવાનું. જે ગુરુ મહારાજ છે એ જ મા બાપમાં એ જ રમીતો છે. કીધો કયો છે? હમણાં બેને ગાયું હતું, ऐसो खेल रचो मेरे दाता જ્યાં દેખો ત્યાં તું. માવતર ને મોજ આવી જોઈએ. એક દીકરો હોય તો ભલે, 2 5 10 હોય તો ભલે. એટલે આ તો બધું સમજ્યા જેવું છે. એટલે આ રૂપ ગુણ નો દેહ છે, નામ ગુણ નો આત્મા છે. જેની દ્રષ્ટિ નામ ઉપર છે, જેની નજર નામની ઉપર રમી રહી છે, એ આત્મદર્શી છે અને એને ગુરુની દ્રષ્ટિ છે. પણ જેની દ્રષ્ટિ આ નજર આકૃતિ ઉપર છે કે એ આફડા કરશે, એ આફડા રાખે, એ આફડા કરે, આ આકૃતિ ઉપર છે, આ રૂપ ગુણ ઉપર છે, એ અજ્ઞાની છે. ગુરુ કર્યા તો એવું થયું, એને જ્ઞાનનો સાંટો ઉતર્યો નથી. એટલે સદગુરુનો મહિમા એ છે, એને જાણીને માણવા જેવો છે. આ રેખાબેન બેઠા છે ને, જાહેરમાં કહું છું, એમને હું પૂછું, બાપાને ફોન કરો છો? બાપાને કીધું અમે તિથિ ઉજવી છે, ભજન રાખી છે. રોવા મીડા દે કે ફોન કર્યો, પણ બાપા ક્યાંક બસ નથી આવે, ના પડે એટલે હું નહીં આવું. ને મેં ટિકિટ લખાવી, આને વધારે આવ્યું એવું વાત કર્યું. મેં કે આપણી ફરજ ન સુકાય. અવગુણ હોય તો મા બાપ ના એ પણ ભૂલી જાયજો. ગોવિંદ મેર કે ગુણ ગવાય, પ્રેમે પ્રેમે પાળજો. માત પિતાને પૂંજો ભાઈ, પથરા સીધ પૂંજો. જે આપણે ગમે ના ફરી, ક્યાંય ભેગો થવાનો નથી. હમણાં માતાજી આવશે, કેવા તૈયાર થઈ તેમ કેવા ઠેકડા મારશે. ઘરે ઓલી માં દેખાય કે એને ખાવાનું નહીં કીધું, આમાં હલે મારવાની. ક્યાં જીવતી જાગતી આ ઉમરા વાળી છે, તો કઈ માં આપણને મળવાની છે? આ ડુંગરે એમને નથી બેઠી, એને આ સેવાઓ કરી હોય, એને માથે ગુરુ હતા. મહાકાળી હોય, ખબર કોંખ વાળી હોય, ગમે એ હોય, એ માં એમને નથી થાય જગતની. આપણે ઘરમાં થાવ. આપણા ગુરુ મહારાજે આ જ્ઞાન આપ્યું છે, 4 ધારું જ્ઞાન છે. પહેલી આપણા ઘરમાં ધાર હરકી હોય, આ પહેલી સમજણ હશે તો કામ નહીં. દીકરો દીધો હોય, માતાજીએ દીધો, 9 મહિના બહાર પડ્યો ઉગાડ્યો. આ બાજી કોની? અંબાજી તો ઘરે બેઠી છે. આ જન્મ મરણની ખોટ ટાળી અને ખોડિયાર કહેવાય. આજે બીજી કુળદેવી કઈ, જેને કુળના દીપક પ્રગટાવ્યા. આપણા ગુરુ મહારાજે ક્યાં બતાવી છે?
યા દેવી સર્વે ભૂતેશા, જો આ બેઠી જોગણી એમ કહેતા ને મહારાજ, જોઈ દો આમાં ઓડિયારે ઈ છે, સંતોષી કાળિકા એ બધી આની આ છે, એક કે બીજી ક્યાં આપણે બધું કરીએ. જો હજી માનતાઓ કરીને રાંદલો તેડવાનો કે આ કઈ આંખ્યું કોને દીધી, આંધળા આંખ્યું દેજો, આંગળાનું પગ આ કોને દીધા, આંખ્યું કોને દીધી, રાંદલ નથી આપણે જન્મ દીધો એ આપણી રાંદલ નથી. હજી ગેસ ખોલી ને રાતે ચાવી મારી પાસે ભણકારા વાગે, ખૂણો ખાલી દેખાય, ઉભા થાય તરત ગુરુવાર હોય ને 2 વાગ્યા કે ભાઈ આ ગુરુવાર હતો કેમ મોટું થયું એને એ ખબર હોય. 5 વાગે આવી તરત તમે જાગતા જ એમ ગાડી હતી એ માસ કેમ બોલાય. ગુરુ મહારાજ તો જ્યાં હવે ડાળે ડાળે મારા વાલા ક્યાંય ગોતવા નહીં જવો પડે, ક્યાંય નહીં પાટું મારો ત્યાં પાણી નીકળે, પણ કાંઈક આપણી ભૂલી છે, ખામી આપણે છે. ગોતો હરિયું કાઢે હરી નહીં મળે, ઘરમાં દોડા દોડ, હરી વધે તું હાટમાં પાછો વળીને ગોત કે હું ક્યાં ભૂલો પડ્યો. આ ગુરુ મહારાજે સમજાવ્યું છે આપણને બધાને. તો આ બેઠા પૂરી બા સાક્ષાત છે, હજી હયાત પ્રગટ. ગમે એટલું કર્યું, માવતર હતા ભૂલી ગયા, આવું ક્યારે ગાયો નથી. હા હું કેવા હારા કેવા. લીંબાડામાં આગ સાપે તો માટલા પાકે, પાણી ફૂંક મારે ને હોના ને ત્યારે કસરું ધોવાય, ઓળવલું થાય. પેલી આપણે ઘરેથી ફૂંક લાગે ત્યાં આપણે વળ ખાઈ જઈએ. ગુરુ મહારાજ આગળ લટોડા ફટોડા કરીને મા બાપ ને ધક્કા મારી નવરો છે એવો ગુરુ મહારાજ છે નવરો. મને આમાંથી બહાર કાઢ્યો હતો એટલે મારી વેદના કહું છું. ત્યારે માતા પિતા કોણ છે ને એ આપણને એનું દર્શન થયું. એટલે એનું નહોતું થયું, ગુરુ મહારાજ નું હે. માતા પિતા આપણા ઉપનિષદોમાં પહેલી ઉપમા આપી છે માતૃદેવો ભવ, બીજા પિતૃદેવો ભવ અને ત્રીજા આચાર્ય દેવો. ગુરુ મહારાજ ને ત્રીજી ઉપમા આપી છે, અને ચોથા અતિથિ દેવો ભવ. આપણે આંગણે આવે પેલી આપણી માં છે, મોટામાં મોટી દેવી એ આપણા ધર્મશાસ્ત્રો કહે છે, આપણા ઉપનિષદો કહે છે. આખા ઘરની વાતો નથી કઈ. આપણા લાલજી મહારાજ રતન વાવથી નથી લાવ્યા વાત, નિરાજ મહારાજ દેઠાણથી નથી લાવ્યા. આપણા ઋષિમુનિઓ, આપણા વેદાંતો, આપણા ઉપનિષદો કહે છે. પિતૃદેવો ભવ, આ મોટામાં મોટો મહિમા કહ્યું. અને ત્યારે આચાર્ય દેવો, ત્યારે આપણા આંગણે આવે ગુરુ મહારાજ, એ રીજી જાય. વાણીઓ રીજે ને તો તાળી વગાડે, વાહ ભાઈ વાહ, બહુ સારું. શું કરે વાણિયા દીકરો? બાનિયા બીજે તો તાળી બજાવે, રાધા રીજે તો ગામ ગરાજ આપે, સદગુરુ રીજે તો વિશ્વની સંપત્તિ વાપી દે. આ બધું તારું એમ હોપતા ગયા છે. આ વિશ્વ તમારા હવાલે જાઓ એમ કીધું લાલજી મહારાજ. એક ફોલ દીધો છે ને એની આ મોજ છે મારા વાલા, એની મોજ. એટલે હજી પૂરી બા કે હાથ પગ હાથા રાખજો, મારા આંગણે કોઈ ભક્તો આવે એની સેવા કરું. ભાવ જુઓ, શરીર ને અવસ્થા લાગે. જે સમજણ આપીને એ તો એવી ને એવી રહે, કદાચ ઉંમર ગમે એટલી થાય. એટલે માતા પિતા અને ગુરુ ને ભૂલવા જેવા નથી.
કાયમ યાદ રાખવાનું, કાયમ એ કરવા જેવું એ આપી છે આપણને. પાછું કીધું છે સંતોની સાક્ષીએ બોલો છો, અમે બોલાવ્યું તમે બોલ્યા, તમારું બોલેલું પાડજો ને મુંડા હલાવ્યા છે. હા, આ કોનું મુખ હતું? હા, એ યાદ કરવાનું. ગમે એવી તબિયત હોય તો ઠાકોરજીને માનતા હોય, માતાજીને માનતા હોય, સવારમાં વહેલા જાગે એની પૂજા કરે, વાઘા ફેરાવે, ધૂપ દીપ કરે, બધું કરે. તેની વાત નહીં, એના ગુરુએ એવું સમજાવ્યું છે. એને એમાં દેખાય એનું કરે. તમને સાક્ષાત બતાવ્યા છે કે તમારી મતિ ક્યાં ગઈ, એમ ગુરુ મહારાજ કહે છે. સંતો એમ કહે છે, હું નથી કહેતો, સદગુરુ કહે છે. એટલે આ જાણું છું તો ગુરુ મહિમા દીપ છે. નકર કે ભાઈ આ બોલે ને ઘરે બધું જોવા જેવું. હેમંતભાઈ કે ને ગાબી દૂધી નો રે કસ્તુરી કી વાત, બહાર આવે કે એના મા બાપ ને એની ભેગા કેમ રાખ્યા, કેમ રાખ્યું, બધું બહાર આવે. પેલા તો આપણને પાડોશી કામના હગાવાલા કરણાઈ બેઠી, જ્યાં આમને બધા લખે કે આ ગુરુ મહારાજ વાળા, આ ગુરુ મહારાજ વાળા સીધી આંગળી છીન છે. પેલા સારું હતું, આટલું બધું નતું ઓળખતા, આજે કરી પછી તો કર્યો. એટલે કહેવું પડે કાંઈ કરવા નથી, અઘણું રહેવાનું, અઘણા રહે છે. અઘણું રહેવું એટલે સમજી રહેવાનું. બોલો કડકતી ભાષાનો છે, ગામઠી ભાષા. હારા હારા ફિલોસોફરે ગોતું ખાઈ રહ્યું કે આ મારે શું કે છે. પણ આપણને તો ગુરુ મહારાજે શુદ્ધ ફિલ્ટર કરી અને સમજાવ્યું છે, કોઈ કચરું નથી રહેવા દીધું. તો આપણે ગળે કેમ ન ઉતરે, એ ગળે ઉતારવાનું છે. એટલે આ સંદેશો છે, આવું સમજીને આનંદ કરવા જેવો છે. સદગુરુ મહારાજનો મહિમા એ કોના હાથમાં છે? ભગવાન કહે છે મારાથી મોટા મારા ભક્તો, અને ભક્તો કહે છે કે ભગવાન મોટા. આ ઝઘડો કોણ મટાડે? સદગુરુ મટાડે કે હવની જગ્યાએ હવ બરોબર છે. કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી, આપણને હરખા કરી. આ મહિમા જો આપણા જીવનમાં હશે ને, એટલે કીધું કે જેના જીવનમાં સદગુરુ નથી એનું જીવન શરૂ જ નથી. ભલે ગુરુ શરણે ગયા, જેના જીવનમાં નથી આવ્યા એનું જીવન શરૂ જ નથી. હરિગુરુ અને સંત જો આપણા જીવનમાં આવ્યા અને જો એની ભક્તિ આપણા જીવનમાં આવી તો બધા પ્રશ્નોનું સમાધાન છે, બધા દુઃખોનું નિવારણ છે. કાંઈ ન કરવું પડે, કોઈ નો નડે, નડતું એ બધું કહી જાય. રાણીબેન હતા ભાવનગર, રાંદલમાં આવતા હતા. એના ઘરેથી ભાઈએ ઉપદેશ લીધો, ભરવાડ માલધારી હતા. મહારાજને ઘરે પધરામણી કરી કે આ ભાઈના ઘરેથી બેનને રાંદલમાં આવે. મહારાજ કે મારે દર્શન કરવું, કેવા આવે? કાગળી આવશે, મજા એની બધી ક્રિયા કરવાનું બધું નો હલ્યા હલ્યા કરી. મહારાજ કે કેમ થાય છે? તો કે આજ નથી આવતા. આજ હરિમા નો આવ્યો. હરિમા આવે તો ગુરુ મહારાજ લાગે ભલા માણસ. એટલે કીધું જીવને વળગ્યું ભ્રાંતિ કેરું ભૂતળું, નક્કી થવા દેતું નથી નામ ભારે વળગ્યું ભૂતળું. આજ રાણીબેન કડતાલમાં ગુરુ મહારાજના ગુણ ગાયા. એમ થાય જો ગુરુ મહારાજ જો આજ રાંદલ સ્વરૂપ હતી ને એ જ ગુરુ મહારાજના સ્વરૂપમાં મુનિ રમવું. બીજી નથી, એ જુદી નથી. ગુરુ મહારાજ તો એમાંય છે, હુંમાં તુમાં સર્વેમાં, માતામાં પિતામાં, દેવમાં દાનવમાં દેવીમાં, બેનમાં ભાઈમાં ભાભીમાં, ભોગમાં પત્નીમાં, બધાયમાં છે.
ક્યાં નથી ગયો? આ ગુરુ મહારાજે સમજણ આપી છે. આવી સમજણ છે ને તો આ ગુરુ મહારાજનો મહિમા દીપે અને દીપે છે. પણ ક્યાંક આપણે કસર હોય આપણે સુધારવાની છે, કોઈને કહેવાની નથી. સમજીને આપણે ભૂલ સુધારવાની. કાંઈ ભૂલ કોઈની આપણે ભૂલ ભાગવા આપણે જાય. આપણે હરાવા કોનું જાય? બાપાનું, દાદાનું. આપણું ગયા. આ ગુરુ મહારાજે આપણું હરાવા ગયા, આપણી ભૂલ ભાગવા ગયા. બીજા કોઈની નહીં. એટલે ક્યાંય ગાવું પડે નહીં. સદગુરુ મહારાજ